નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સમગ્ર બ્રહ્માંડની બહાર સમય અને મૃત્યુથી પણ ઉપર કોઈ એવું દિવ્ય સ્થાન હોઈ શકે જ્યાં દુઃખ, ભય અને જન્મ મરણના ચક્ર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય? એક એવું લોક જ્યાં માત્ર શાંતિ, આનંદ અને પરમ સુખનો જ વાસ હોય. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર એવું એક દિવ્ય ધામ છે વૈકુંઠ ધામ, ભગવાન વિષ્ણુનું શાશ્વત નિવાસ સ્થાન. કહેવાય છે કે વૈકુંઠ કોઈ સામાન્ય ગ્રહ, તારામંડળ કે આકાશગંગા નથી, પરંતુ ભૌતિક સૃષ્ટિથી પરે આવેલું એક દિવ્ય લોક છે, જ્યાં સ્વયં ભગવાન વિષ્ણુ 4 ભુજાવાળા સ્વરૂપમાં માતા લક્ષ્મી સાથે વિરાજમાન છે. ત્યાંના મહેલો સોના અને અમૂલ્ય રત્નોથી શોભિત છે. ત્યાં ક્યારેય અંધકાર થતો નથી. ત્યાં ન તો વૃદ્ધાવસ્થા છે, ન રોગ છે કે ન મૃત્યુ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વૈકુંઠ ધામ ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું તે બ્રહ્માંડના કોઈ ખૂણામાં આવેલું છે કે પછી કોઈ એવા આયામમાં છે જ્યાં વિજ્ઞાન પણ પહોંચી શકતું નથી? જો તે પૃથ્વીથી દૂર છે તો કેટલું દૂર છે? અને શું આધુનિક ટેકનોલોજી, રોકેટ, અવકાશયાનો ક્યારેય ત્યાં સુધી પહોંચી શકશે? તો મિત્રો, આજની આ રસપ્રદ વિડીયોમાં આપણે વૈકુંઠ ધામના રહસ્યો, તેનું સ્વરૂપ અને ત્યાં કોણ પહોંચી શકે અને વિજ્ઞાનની મર્યાદાઓ વિશે વિગતવાર જાણવાના છીએ. તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, જેમ ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાસ પર્વત અને બ્રહ્માજીનું નિવાસસ્થાન બ્રહ્મલોક માનવામાં આવે છે, તેવી જ રીતે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન વૈકુંઠ ધામ કહેવાય છે. વૈકુંઠ શબ્દનો અર્થ એવો થાય છે કે જ્યાં કોઈ પણ પ્રકારની કુંઠા, દુઃખ, નિરાશા, ગરીબી કે નકારાત્મકતા ન હોય. એવું સ્થાન જ્યાં માત્ર પરમ આનંદ અને દિવ્યતા જ હોય. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આખું જીવન સત્કર્મ, ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલે છે, તેને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠને વિષ્ણુલોક તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હોવાથી કેટલાક ગ્રંથોમાં તેને ગોલોક તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે વૈકુંઠ ધામ ક્યાં આવેલું છે? મિત્રો, શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે વૈકુંઠના 3 સ્વરૂપ છે. પ્રથમ પૃથ્વી પરનું વૈકુંઠ, બીજું સમુદ્રમાં આવેલું વૈકુંઠ અને ત્રીજું સમગ્ર બ્રહ્માંડથી પરે આવેલું દિવ્ય વૈકુંઠ. પૃથ્વી પર આવેલા વૈકુંઠ ધામોમાં મુખ્યત્વે બદ્રીનાથ, જગન્નાથપુરી અને દ્વારકાધીશ ધામનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્થળોને પૃથ્વીના વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બદ્રીનાથ ધામને સૌથી પવિત્ર અને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત છે. કહેવાય છે કે અહીં ભગવાન વિષ્ણુના 5 દિવ્ય સ્વરૂપોની આરાધના થાય છે, જેને પંચબદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ સમુદ્રમાં આવેલા વૈકુંઠની. આ છે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી. પુરાણોમાં વર્ણન મળે છે કે શ્રી કૃષ્ણે પોતાના પ્રજાના રક્ષણ માટે સમુદ્ર કિનારે એક અદ્ભુત અને વૈભવી નગરી વસાવી હતી. પરંતુ મહાભારત યુદ્ધના લગભગ 36 વર્ષ પછી આ સમગ્ર નગરી સમુદ્રમાં સમાઈ ગઈ. આજ સુધી દરિયાના ગર્ભમાં મળતા અવશેષો દ્વારકાના રહસ્યને વધુને વધુ ગાઢ બનાવે છે. હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ વૈકુંઠ ધામની, જેને મૂળ વૈકુંઠ અથવા તો પરમધામ કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણ અનુસાર આ ધામ સમગ્ર બ્રહ્માંડથી ઉપર આવેલું છે. અહીં લાખો સૂર્ય જેવી તેજસ્વીતા છે, અસંખ્ય દિવ્ય લોક અને નક્ષત્રો છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અહીં માતા લક્ષ્મી સાથે શેષનાગ પર વિરાજમાન રહે છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન મળે છે કે આ ધામની રક્ષા માટે ભગવાનના અસંખ્ય દિવ્ય પાર્ષદો
ત્યાં સતત તૈનાત રહે છે. હવે પ્રશ્ન થાય છે કે કોઈ આત્મા ત્યાં કેવી રીતે પહોંચી શકે? પુરાણો અનુસાર મૃત્યુ પછી આત્મા પોતાની કર્મયાત્રા અનુસાર વિવિધ લોકોમાં પ્રવેશ કરે છે. સૌપ્રથમ સ્વર્ગલોક, પછી જનલોક અને ત્યારબાદ તપોલોક, ત્યાર પછી સત્યલોક, જ્યાં બ્રહ્માજીનું નિવાસસ્થાન છે. આ તમામ સ્તરોને પાર કર્યા પછી જ આત્મા વૈકુંઠ ધામ સુધી પહોંચી શકે છે. કહેવાય છે કે એકવાર જે આત્મા વૈકુંઠ ધામમાં પ્રવેશ કરે છે તેને ફરી જન્મ લેવાની જરૂર પડતી નથી. તે જન્મ અને મૃત્યુના અનંત ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આ જ સ્થિતિને મોક્ષ કહેવાય છે, જેના માટે આ પૃથ્વી પર સાધુ સંતો ઋષિમુનિઓ આખી જિંદગી તપશ્ચર્યા કરે છે. મિત્રો, હવે અહીંયા આપણે સૌથી રસપ્રદ પ્રશ્ન એ થાય કે શું આધુનિક વિજ્ઞાન ક્યારેક વૈકુંઠ ધામ સુધી પહોંચી શકે? આજના સમયમાં માનવ જાતે અસંખ્ય ગ્રહો અને તારાઓનું અન્વેષણ કર્યું છે, પરંતુ વૈકુંઠ ધામને ભૌતિક સ્થાન કરતાં વધુ એક દિવ્ય અને આધ્યાત્મિક આયામ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેથી કોઈ પણ અવકાશયાન કે ટેકનોલોજી દ્વારા ત્યાં પહોંચવું શક્ય છે કે નહીં તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો આજે આપણી પાસે ઉપલબ્ધ નથી. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વૈકુંઠ સુધી પહોંચવાનો માર્ગ વિજ્ઞાન નહીં પરંતુ ભક્તિ, સત્કર્મ અને ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા છે. દેવર્ષિ નારદ, મહર્ષિ વશિષ્ઠ, વિશ્વામિત્ર અને અન્ય મહાન ઋષિઓ વિશે કહેવામાં આવે છે કે તેમની તપશ્ચર્યા અને ભક્તિના બળે તેઓ વિવિધ દિવ્ય લોકોમાં અવરજવર કરી શકતા હતા. મિત્રો, વૈકુંઠ ધામનું રહસ્ય આજે પણ કરોડો લોકો માટે આસ્થા અને આશ્ચર્યનો વિષય છે. શું વૈકુંઠ કોઈ વાસ્તવિક સ્થાન છે? શું તે ભૌતિક બ્રહ્માંડની બહાર કોઈ દિવ્ય પરિમાણમાં અસ્તિત્વ ધરાવે છે, કે પછી તે માત્ર મોક્ષ અને પરમ શાંતિનું પ્રતીક છે? આ પ્રશ્નોના જવાબ કદાચ દરેક વ્યક્તિની શ્રદ્ધા અને માન્યતાઓમાં છુપાયેલા છે. મિત્રો, વૈકુંઠ ધામ વિશે તમારું શું માનવું છે એ વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અને કોમેન્ટમાં શ્રી જય હરિ વિષ્ણુ લખી દેજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી પ્રાર્થના. મિત્રો, અમે આ ચેનલ ઉપર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. જો ક્યાંક સરળ ચૂકથી કોઈ ભૂલચૂક થઈ જાય તો અમને માફ કરશો. તેનો અર્થ એવો ક્યારેય નથી કે આપની લાગણી દુભાવવી. મિત્રો, આપ જો કોઈ વિશેષ ટોપિક પર વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમે જરૂરથી પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી મળીએ આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. આપ અને આપના પરિવારની ભગવાન વિષ્ણુ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી શ્રી નારાયણના ચરણોમાં પ્રાર્થના. કમેન્ટમાં જરૂરથી શ્રી જય હરિ વિષ્ણુ જરૂરથી લખી દેજો. ધન્યવાદ મિત્રો.